કોઈએ શું ખાસ લખ્યું છે કે શોધવી તો હકીકતને પડે છે, બાકી અફવાઓ તો ઘરે બેઠા પણ મળી જાય છે. રાધે રાધે. પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. જો ભગવાન તમને લાંબા સમય સુધી રાહ જોડાવે છે ને સાહેબ, તો જોઈ લેજો, કારણ કે તમે વિચાર્યું પણ નહીં હોય એના કરતાં પણ ઘણું બધું એ તમને આપવાની તૈયારી કરીને બેઠા છે. રાધે રાધે. એક દિવસ એક વ્યક્તિએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમને કેવા લોકો ગમે? તો ભગવાને હસીને સરસ મજાનો જવાબ આપ્યો કે મને એવા લોકો ગમે જેની પાસે બદલો લેવાની તાકાત હોય છતાં પણ એ માફ કરી દે. સમજાયું ને? રાધે રાધે. તમને એવું લાગતું હશે કે તમારી સાથે જ પરીક્ષા કેમ લેવાય છે, પણ યાદ રાખજો, જે ડાળી પર સૌથી વધારે મીઠા ફળ આવે છે ને, પથ્થર પણ સૌથી વધારે એને જ વાગે છે. રાધે રાધે. સાહેબ, જિંદગીમાં એવું નથી કે બધું જ આપણી ઈચ્છા મુજબ મળે, પણ એ ચોક્કસ છે કે જે મળે છે એમાં જ તમારું ભલું છુપાયેલું હોય છે. રસ્તો ભલે સંઘર્ષથી ભરેલો હોય, પણ યાદ રાખજો સાહેબ, જે મુસાફર એકલો ચાલી શકે છે ને, એ જ દુનિયા પણ બદલી શકે છે. રાધે રાધે. સાંભળ, એક સાચા રિલેશનશિપમાં ખાટા મીઠા ઝઘડા, પૂરેપૂરો ટ્રસ્ટ, સુખ દુઃખમાં સાથ, જેલસી અને થોડી નારાજગી તો હોય જ છે, પણ તેની સાથે એકબીજા પ્રત્યે બહુ બધો પ્રેમ અને લાગણી. સાહેબ, પ્રેમ તો ઘણાય કરે છે આ જગતમાં, પણ પ્રેમને હકીકતમાં સમજવા વાળું કોઈ નથી. દિલમાં ભગવો રંગ છવાયો છે, રામનો રાજ દરબાર આજ ફરીથી ભરાયો છે. મારા હિન્દુઓની તાકાત તો જુઓ, આજે આખી દુનિયામાં એક જ શોર મચાયો છે. જય શ્રી રામ, જય શ્રી રામ. दीप जला के हमने आज आंगन सजाए हैं, हर घर जाकर कह दो अयोध्या राम आए हैं, हर घर जाकर कह दो अयोध्या